સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને 79મા સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ચુડા તાલુકાના શંકર સ્ટેડિયમ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાએ વિશિષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ, વ્યક્તિ, સંસ્થાઓનું બહુમાન પણ જિલ્લા કલેક્ટર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા કલેક્ટર તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, મોટા મંદિરના મહંત લાલદાસ બાપુ સહિત મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા. આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજવંદન ઉપરાંત અલગ અલગ સ્વતંત્ર સેનાનીના કુટુંબજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, ગ્રામ પંચાયતો વિશેને પણ સન્માન કરવામાં આવ્યું હતું. આપ સૌને આજના સ્વતંત્ર દિન નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.